બોટાદના વોર્ડ નંબર 8માં પકાશેટની વાડીથી તુલસીનગરનો રસ્તો 4 વર્ષથી બિસ્માર હોવાથી રહીશો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। તંત્રની ઘોર નિંદ્રા સામે હવે સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। શું છે આખો મામલો, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। બોટાદના વોર્ડ નંબર 8માં પકાશેટની વાડીથી તુલસીનગરનો મુખ્ય રસ્તો છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે 6 થી વધુ સોસાયટીના રહીશો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગંદા પાણી અને ખાડાઓના લીધે અકસ્માતનો ભય હોવા છતાં તંત્ર નિષ્ક્રિય રહેતા હવે સ્થાનિકોએ તાત્કાલિક રસ્તો નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આ સાહેબ રોડની અમારે સમસ્યા છે, ઘણા સમયથી છે। અમે ચીફ ઓફિસર સાહેબને અરજી આપેલી છે અને વારંવાર અમે કોર્પોરેટર રવજીભાઈ વાટુકિયાને પણ અરજી કરેલી છે મૌખિક અને લેખિતમાં, અને ચીફ ઓફિસર પાસે અમે 3 થી 4 વખત ગયા છીએ। પણ આ રોડનો અમને એવું કહેવામાં આવે છે કે જે બન્યો અને પછી તરત તૂટી ગયો, એના લીધેથી તમારે આ રોડનો હમણે બંધ। સ્કૂલ દરરોજ જઈએ છીએ તો અમારે 3 વર્ષથી આ રોડ ખરાબ છે અને નાના છોકરા નીકળે છે ત્યારે ઠેબા ખાઈને પડી જાય છે, તો સરકારને એવી માંગ છે કે આ રોડ જલ્દી બનાવો। આ રસ્તો મારુતિનગર, પકાશેટની વાડી, તુલસીનગર, મહાદેવનગર, રામદેવનગર અને મોહનનગર જેવા વિસ્તારોને શહેર સાથે જોડતો મુખ્ય માર્ગ છે। દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રસ્તા પરથી સ્કૂલે જતા હોય છે। જ્યારે આ વિશે આ વિસ્તારના નગરપાલિકાના સદસ્યને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે આ બાબતે તેમણે નગરપાલિકામાં રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે આ સમસ્યા હલ થશે। એ રોડની સમસ્યા કે પકાશેટની વાડી અને તુલસીનગર પ્રાથમિક શાળા 25 નંબર સુધીનું જે અમે રજૂઆત કરી છે અને લેખિતમાં આપેલું છે, પણ આવતા દિવસોમાં એટલે કે 26-27ની જે ગ્રાન્ટમાં અમે એ રોડ તુલસીનગર બેનો અને જે પકાશેટની વાડીનો અમે લેવાના છીએ। 4 વર્ષથી જનતા પરેશાન છે। અનેક રજૂઆતો છતાં તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે। લોકોના રોષ વચ્ચે હવે બોટાદનું તંત્ર ક્યારે જાગશે અને રહીશોને ક્યારે આ બિસ્માર રસ્તામાંથી મુક્તિ મળશે તે તો સમય જ બતાવશે। ગજેન્દ્ર ખાચર, TV 13 ગુજરાતી, બોટાદ।